દિયોદરમાં ઓગળ જિલ્લાની માંગને લઈને દિયોદરથી વખા હનુમાન દાદાના મંદિર સુધી રેલી યોજાઈ। અમારો જિલ્લો ઓગળ જિલ્લોના નારા સાથે યોજાઈ ભવ્ય રેલી। સ્થાનિકોએ રેલી યોજી અને રાજ્ય સરકારને જગાડવાનો કર્યો પ્રયાસ। દિયોદર સતત અલગ જિલ્લાની માંગને લઈને સ્થાનિકો આગેવાનો મક્કમ છે। દિયોદર ઓગળ જિલ્લાની માંગણીને લઈને 10 દિવસથી વધુ સમયથી ધરણા યથાવત રહ્યા છે। અને આજે અમારા ઓગળ સમિતિ દ્વારા જે વખા મુકામે પ્રાચીન મંદિર આવેલું છે હનુમાનજીનું, તે અમારા તમામ મિત્રો દ્વારા દર્શન કરવા જવાનો સંકલ્પ લીધેલો અને હનુમાન દાદા ઓગળજી મહારાજ સરકારને પણ સદબુદ્ધિ આલે કે જે અમારી માગણી છે એ તાત્કાલિક પૂરી કરે, નહીંતર હજી પણ આનાથી પણ અમારા જલ્દ પ્રોગ્રામો આવવાના જ છે। સરકારને પણ મારી વિનંતી છે કે હજી જાગી જાઓ તો સારું છે। આજે 80 વર્ષની ઉંમરે જો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતના આંખમાંથી આંસુ આવી જતા હોય તો અમારે પણ ખરેખર અમારી સરકાર સામે આજે લડવું પડે છે, દુઃખ સાથે કહેવું પડે છે। અમે પણ આજે ભારતીય જનતા પાર્ટી હોય, સંઘ રંગાતે 25 વર્ષથી જોડાયેલો વ્યક્તિ જ્યારે સરકાર સમક્ષ 10 દિવસથી ઉપવાસ ઉપર બેસવું પડતું હોય, ધરણા ઉપર બેસવું પડતું હોય, છતાં હજી સરકારને ઊંઘતી નથી। ટૂંક જ સમયમાં અમે આનાથી પણ જલ્દ પ્રોગ્રામો આપવાના છે। હજી પણ અમારી સરકારને નમ્ર વિનંતી છે કે હજી પણ અમારી જે વાત છે એ સાંભળો અને ન્યાય આપો। આજે હજારોની સંખ્યાને અંદર દિલોની અંદર એક જ નારો છે, સૌનો નારો ઓગળ જિલ્લો અમારો। બનાસકાંઠાનું જ્યારે વિભાજન કરવામાં આવે અને પશ્ચિમનો જિલ્લો બનાવવામાં આવે ત્યારે વર્ષોથી આપણી માંગણી હતી કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે। 2017ની સાલથી પણ આપણા જિલ્લાની માંગણી હતી અને ત્યાંના તમામ આગેવાનોએ પણ આ વાતને અનુમતિ આપેલી કે ખરેખર પશ્ચિમ ભાગમાં જિલ્લો બને તો ઓગળ જિલ્લો બનાવવો જોઈએ। ઓગળ જિલ્લો કેમ તો કે દિયોદર મોટું મથક બને। દિયોદરની ભૌગોલિક પરિસ્થિતિ તમે જોઈએ તો આજુબાજુના અલગ અલગ તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે દિયોદર સેન્ટ્રલમાં આવે છે। એના કારણે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ દિયોદરની સુખ સમૃદ્ધિ અને શાંતિ દરેક સુવિધાઓ આ બધું જોઈએ તો દિયોદર અનુકૂળ છે। એટલે અમારી વર્ષોથી માગણી હતી અને સરકારે આ વાતને સ્વીકારવી જોઈએ। એટલે થરાદ જિલ્લો બને એનાથી કોઈ વાંધો નથી, પણ સરકારે જે ઓગળ જિલ્લા માટેની વાત અમારી માંગણી છે એને ખરેખર ઇન્ટિરિયરલી ફરતી પણ ફેરવિચારણા કરી અને ઓગળ જિલ્લો બનાવવો જોઈએ એવી વાત સાથે અમે આજે હનુમાન દાદાના દર્શને વખા મુકામે આવ્યા છીએ।